નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે એક ખાસ મુદ્દા પર વાત કરશું, જે હિસાબે હાલ ગુજરાતમાં જે ગરમીનો પારો વધી રહ્યો છે, ગુજરાતમાં હાલ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જે ચિંતા વધારનારી પણ છે અને વિચારવા મજબૂર કરનારી પણ। જ્યાં માર્ચ મહિનો ઉનાળાની શરૂઆત પણ રાજ્યમાં દ્રશ્ય કંઈક અલગ જ છે। એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, તાપમાન ઊંચું જઈ રહ્યું છે, લોકો હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો સામનો કરવા માટે તૈયાર થઈ રહ્યા છે, તો બીજી તરફ જે કમોસમી વરસાદ છે તેનાથી આગાહી કરવામાં આવી છે, કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર વધુ જોવા મળશે। હવે વિચારવાનો મુદ્દો એ છે કે એક જ સમય પર ગરમી પણ અને વરસાદ પણ, આ જે સ્થિતિ છે તે સામાન્ય છે કે ખતરાની ઘંટડી? કેમ કે ખેડૂતો માટે આ સૌથી મોટો પડકાર પણ બની રહ્યો છે। ઘઉં, રાયડો જેવા પાક તૈયાર છે અને જો આ સમયે વરસાદ પડે તો મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ છે। ડીસા માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે, પાકને સુરક્ષિત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। બીજી તરફ જણાવી દઉં કે જે શહેરોમાં પણ ચિંતા ઓછી નથી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં ત્યાં હીટ સ્ટ્રોક માટે ખાસ કરીને 20 બેડનું વોર્ડ શરૂ કરાયું છે। ડોક્ટરો કહી રહ્યા છે કે આ બદલાતા હવામાનથી બીમારીઓનો ખતરો પણ વધી શકે છે। રાજકોટમાં પણ આ હિસાબે વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટમાં પાણીની માંગ વધતા નર્મદાનું પાણી ડેમોમાં ભરાઈ રહ્યું છે, તંત્ર તૈયારીનો દાવો કરી રહ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આપણે ખરેખર આ બદલાતા હવામાન માટે તૈયાર છીએ? આજની ચર્ચામાં આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ। આજે જે હિસાબે રાજકોટની આપણે વાત કરીએ અને રાજકોટ વિશે હું તમને જણાવી દઉં કે રાજકોટમાં પણ આ હીટ વેવ વોર્ડ એક ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, જે આપ અત્યારે હાલ તમારા ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે ખાસ હોસ્પિટલના અંદર આ હિસાબે એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને એમાં 5 જે તબીબો છે, એક્સપર્ટ તબીબો 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે। આ વોર્ડના અંદર તમને જણાવી દઉં કે એ પ્રકારના તમામ દવાઓથી લઈને બધી વસ્તુનો પૂર્તિ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ તકલીફ પડે કે જ્યારે બી એ સમસ્યાનું કોઈ પણ જાતનું બીમારી કે એવું સમથિંગ કંઈ બી થાય તો એને લડવા માટે, એનાથી લડવા માટે આ તમામ પ્રકારની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બદલાતા હવામાનથી આરોગ્યને પણ મોટી અસર થઈ શકે તે પ્રકારનો પણ ડોક્ટરો જણાવી રહ્યા છે અને જેને જોતા તંત્ર તરફથી અત્યારે હાલ આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે। હીટવેવ માટેનું સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે લોકોને સાવચેતીના ભાગરૂપે લોકોને ખાસ કરીને અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો સાવધાની રાખે અને જો કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરે, હોસ્પિટલે જાય। અને આજે જણાવી દઉં કે રાજકોટની જે હોસ્પિટલ છે જ્યાં આ પ્રકારનું વોર્ડ ત્યાં બનાવવામાં આવ્યું છે, વોર્ડ તૈયાર કરવામાં આવી છે, તો રાજકોટમાં એટલે કરવામાં આવ્યું છે કારણ કે રાજકોટમાં ફક્ત રાજકોટના જ લોકો નહીં પરંતુ સૌરાષ્ટ્રથી ઘણા બધા એરિયા જે સૌરાષ્ટ્ર જે રાજકોટને લગતા બીજા જે ગામડાઓ છે, બીજા જે જિલ્લાઓ છે ત્યાંથી પણ લોકો રાજકોટમાં આવતા હોય છે એમને પોતાની જે પણ બીમારીઓ છે તે બધું બતાવવા માટે, અને તેને જોતા અત્યારે હાલ ત્યાં પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10 માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે, એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટવેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એના માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। તો સ્ટાફની દવાની શું વ્યવસ્થા છે? દવાની પૂરતી વ્યવસ્થા છે, જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એના સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણા 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ, એના સિવાય સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે। અમારા સ્ટાફમાં કોણ કોણ તૈનાત રહેશે? એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10 ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડોક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે। તો જણાવી દઉં કે જે હિસાબે અત્યારે હાલ આ સમગ્ર ગરમીનો પારો પણ વધી રહ્યો છે, એક બાજુ ગરમીનો પારો વધી રહ્યો છે અને બીજી બાજુ
કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ તરફથી 18 થી 20 માર્ચ દરમિયાન ત્યાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ પર કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ તમામ વસ્તુને જોતા ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતા પણ હવે વધી રહી છે. કારણ કે આ કમોસમી વરસાદ થાય તો એનાથી આ પ્રકારે જે આરોગ્ય છે તેને પણ અસર કરશે. અને સૌથી મહત્વનું કે જે ખેડૂતો છે તે ખેડૂતો પણ હવે ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણ કે ખેડૂતો જે એમનો પાક છે તે ખેડૂતો જે પાકની વાવણી કરતા હોય છે ત્યારે એ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અને જેના કારણે અત્યારે ખેડૂતો ચિંતામાં છે. આપણે વાત કરીએ તો જે ગયા વર્ષમાં પણ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને જે હિસાબે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને તેને જોતા આ વર્ષે પણ જે હિસાબે અત્યારે હાલ જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છે. હવે એ લોકો આગળ શું કરશે તેને લઈને એ લોકો મૂંઝવણમાં મુકાયા છે. જણાવી દઉં કે માર્કેટિંગ યાર્ડ તરફથી એ લોકોને અપીલ કરવામાં આવી છે કે એમના જે પાક છે તેને સુરક્ષિત રાખે. ખેડૂતોના પાકને નવો ચેલેન્જ રૂપે અત્યારે હાલ સામે આવી રહ્યો છે. અને જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને જોતા હીટ સ્ટ્રોક અને પાણી સંકટનો પણ અત્યારે જે હિસાબે બધી તમામ વસ્તુઓ સામે આવી રહી છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો અત્યારે એલર્ટ છે. અને કમોસમી વરસાદ હવે આવનારા સમયમાં શું લાવશે, આજે આ તમામ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ. આજે તમામમાં જાણશું કે ગુજરાતમાં અલગ અલગ જે જિલ્લાઓમાં અમદાવાદમાં કયા પ્રકારની સ્થિતિ છે, સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે, વડોદરામાં કયા પ્રકારની સ્થિતિ છે. આજે તમામ વસ્તુને આપણે જાણશું. તમને એ પણ જણાવી દઉં કે હાલમાં જે હિસાબે ગઈકાલે સુરતમાં જ ત્યાં સુરતના ડીઈઓ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અને ડીઈઓ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ ગરમીના કારણે સ્કૂલના સમયમાં જે નાના વિદ્યાર્થીઓ છે જે લોકો સ્કૂલે જતા હોય છે તે લોકોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે. અને ખાસ કરીને જે સ્કૂલોનો યુનિફોર્મ બ્લેઝર વાળું છે તેમાં પણ આ યુનિફોર્મમાં ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપવામાં આવે તે પ્રકારનું અપીલ કરવામાં આવી છે. કારણ કે જે નાના વિદ્યાર્થીઓ છે તે લોકોને હીટ સ્ટ્રોકથી બચવા માટે, લૂથી બચવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ડીઈઓ તરફથી આ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અને જે હિસાબે અત્યારે સુરતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, આજે રાજકોટમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. એટલે રાજકોટમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અને આપણે વાત કરીએ બરોડાની, તો વડોદરામાં અત્યારે હાલ ત્યાં ગરમી તો નથી પરંતુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે હાલ જે અલગ અલગ જે હિસાબે આપણે જોઈ શકતા છીએ કે જે વાતાવરણ જે હિસાબે છે તો એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરોગ્ય પર પણ જોખમ છે. અને આરોગ્ય સાથે સાથે ત્યાં ખેડૂતોના જે પાક છે તેના પર પણ જોખમ અત્યારે ઊભું થઈ રહ્યું છે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર હવે વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી, હિમાંશુ જોશી વડોદરાથી અને રવિ વેંડે સુરતથી. જતીન, આપનું સ્વાગત છે. હિમાંશુ, આપનું પણ સ્વાગત છે અને રવિ, આપનું પણ સ્વાગત છે. હવે આપણે વાત કરીએ જતીન, સૌથી પહેલા તો ગુજરાતમાં જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી છે, સૌથી પહેલા તો આપ એ જણાવો. જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે હાલ જે રીતે જે કમોસમી વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી એટલે કે 19 થી લઈ અને 22 થી 23 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણના પણ કેટલાક દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા જે છે તે રહી રહી છે. અરબી સમુદ્રમાં જે વિક્ષેપ ઉભો થયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લો પ્રેશર જે બની રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે. અને 2 દિવસ પહેલા અંબાલાલ કાકા જે હવામાન નિષ્ણાત છે તેમની સાથે પણ વાતચીત કરી હતી. તેમને પણ જણાવ્યું હતું કે 19 થી 20 તારીખ થી લઈ અને 22 થી 24 તારીખ સુધીમાં ગમે ત્યારે આ અલગ અલગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે તે પડવાની શક્યતા રહેલી છે. જોકે તેમને રાજસ્થાન અને બીજા પણ કેટલાક જગ્યાઓ ઉપર વરસાદ પડવાની શક્યતા જણાવી હતી. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેમને પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણના કેટલાક ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ, કમોસમી વરસાદ પડવાની શક્યતા જે છે તે તેમના દ્વારા જણાવવામાં આવી હતી. અત્યારે હાલ જો ગરમીની વાત કરીએ, સમગ્ર જે ગુજરાત છે તે અત્યારે કાળઝાળ ગરમીની અંદર જે છે તે સેકાઈ રહ્યું છે. લગભગ તમામ જગ્યા ઉપર 38 થી લઈ અને 40-41 ડિગ્રી સુધીનું તાપમાન તમામ જગ્યા ઉપર નોંધવામાં આવી રહ્યું છે.
જી. જો ચોક્કસથી જો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ, અમદાવાદમાં પણ લગભગ 39-40 ડિગ્રી સામાન્યપણે જે છે તે આ સમયે જે છે તે પહોંચી જતું હોય છે. અને જો ગાંધીનગરમાં પણ લગભગ 37-39 ડિગ્રી સુધી તાપમાન જે છે તે પહોંચી જતું હોય છે. એટલે કે જો કમોસમી વરસાદ જો કિશન આવે છે તો ચોક્કસથી જે સામાન્ય જે નાગરિકો છે તેમને ક્યાંક ને ક્યાંક કાળઝાળ ગરમીથી થોડીક મહદઅંશે જે છે તે રાહત ચોક્કસથી મળી શકે તેમ છે, પરંતુ પાછળથી ભેજનું પ્રમાણ વધી જવાના લીધે ઉકળાટ જે છે તે પણ જે છે તે વધારે થઈ જશે અને ગરમી અત્યારે જે પડી રહી છે એના કરતા કદાચ જે ઉકળાટ છે તેનું કારણ વધારે, તેનું પ્રમાણ વધારે હશે અને એના લીધે ગરમી જે છે તે વધારે લાગશે. એટલે કે જી. એક તો ગરમી વધારે જતીન- લાગશે, સાથે સાથે જે કમોસમી વરસાદ પડશે ત્યારે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ ભારે માત્રામાં નુકસાન જે છે તે કમોસમી વરસાદના કારણે થતું હોય બિલકુલ. છે. એમાં પણ અત્યારે હજુ તો કેરીઓ આવવાની શરૂઆત થઈ છે. એવામાં જો કમોસમી વરસાદ હવે જો થોડો આવી અને જો બંધ થઈ જાય તો કદાચ નુકસાન ઓછું થઈ શકે, પરંતુ જો કદાચ 2-3 ઇંચથી જો વરસાદ વધારે જો આવી જાય તો ચોક્કસથી કેરીના પાકને એક તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે થઈ શકે તેમ છે. તે ઉપરાંત પણ ઘણા બધા એવા પાકો છે કે જે કમોસમી વરસાદ આવવાના કારણે જે છે તે ઘણું બધું નુકસાન ખેડૂતોને થઈ શકે તેમ છે. ગઈ વખતે જતીન, આપણે વાત જોયું કરીએ કે તો- ગઈ વખતે લગભગ ખેડૂતોને લગભગ 60% થી 70% જેટલું નુકસાન જે છે તે ગુજરાતના ઘણા અંશે ખેડૂતોને જે છે તે થયું હતું. બિલકુલ. જો કે આ વખતે અત્યારે હાલ જે પહેલા અમદાવાદ સાથે આપણે વાતચીત વાત થઈ કરીએ હતી, તેમણે વડોદરાની. જણાવ્યું કે આ વખતે એટલું બધું વરસાદ જે છે તે આવવાનો નથી, પરંતુ ચોક્કસથી વરસાદ આવે ત્યારે જ ખબર પડી શકે કે કેટલો વરસાદ આવશે અને કેટલા ઇંચ વરસાદ પડે છે. ત્યારબાદ જ જે છે તે અંદાજો લગાવી શકાય. જી કિશન. આપણે વાત કરીએ હવે વડોદરાની. એકવાર પહેલા વડોદરાની સ્થિતિ પણ જાણી લઈએ ને એ પછી આપણે આગળની ચર્ચા જારી રાખશું. હિમાંશુ, આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? જે હિસાબે હાલ જોતા છીએ આપણે કે સુરતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, રાજકોટમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે વડોદરામાં ક્યાંક ને ક્યાંક આ જે કમોસમી વરસાદની આગાહી છે અને તેના સંદર્ભમાં જ અત્યારે હાલ ત્યાં એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અત્યારે હાલની આપણે વાત કરીએ વડોદરાની તો કયા પ્રકારની સ્થિતિ છે ત્યાં? જી, જો વાતાવરણ છે તો સામાન્ય રૂપે વડોદરા જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઠંડીનું પ્રમાણ છે વડોદરામાં વાતાવરણ અત્યારે બપોરના સમયે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. IMA દ્વારા વડોદરામાં વડોદરા શહેર જિલ્લામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, પણ હજુ સુધી વડોદરા શહેર જિલ્લામાં આજ દિન સુધીમાં વરસાદ હજુ વરસ્યો નથી. પણ ચોક્કસથી વાદળછાયું વાતાવરણ જોવાઈ રહ્યું છે, તેનાથી લોકોમાં ત્યાં ને ત્યાં વરસાદ પડે તેવી ભીતિ લોકો ચોક્કસપણે અનુમાન કરી રહ્યા છે. જે દિશા હવે આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે ત્યાં બેડ અને હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, હીટ સ્ટ્રોકને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે, તો એ કયા પ્રકારની તૈયારીઓ છે ને અત્યાર સુધીમાં હાલ તંત્ર તરફથી કેવા પ્રકારની અપીલો કરવામાં આવી રહી છે? લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં શું અપીલ છે? જે માનશું જે તંત્ર તરફથી કરવામાં આવે તો તંત્ર તરફથી વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના લીધે ત્યાં ને ત્યાં ખેડૂતોને કમોસમી વરસાદ થાય તો તેમના પાક બગડવાની શક્યતાઓ છે, પણ જોવામાં આવે તો દ્વારા જે અગાઉથી ચેતવણી આપવામાં આવી છે તેનાથી મુખ્યત્વે ખેડૂતોએ પોતે અગમચેતીના પગલા લીધા હોય અને જો પલડી કમોસમી વરસાદ વરસે છે વડોદરા શહેર જિલ્લામાં તો ખેડૂતોને કોઈ નુકસાન ના થાય. અને જો બીજી વાત કરવામાં આવે કેરીની સિઝન પણ આવી મહિનો છે તો ખેડૂતોને કેરીનો જે પાક તેને પણ નુકસાન થાય છે, પણ હજુ સુધી કેરીનું નુકસાન હોય હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. રવિ, હવે આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં જે હિસાબે ગઈકાલે ડીઈઓ તરફથી જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો
અત્યારે હાલ આપણે વાત કરીએ તો તંત્ર તરફથી કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને અપીલો શું કરવામાં આવી છે? ત્યાં સાવચેતીના ભાગરૂપે ત્યાં સુરતના જે નાગરિકો છે, જે રહેવાસીઓ છે, તે લોકો માટે તંત્ર તરફથી શું અપીલ છે? કિશનના તંત્ર દ્વારા જે સંપૂર્ણ રીતે તૈયારી બતાવી દેવામાં આવી છે. જ્યારે ગઈકાલે જે ડીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પરિપત્રમાં જ્યારે જે સ્કૂલમાં જતા બાળકોને જે પોતાના કાપડ હોય છે આ એવી રીતે પહેરીને જ્યારે સ્કૂલમાં પ્રવેશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને જે જાત ગરમી પડી રહી છે, ગરમીના કારણે જ્યારે નાના બાળકોને જે બીમારી ફેલાતી હોય એના ધ્યાનમાં રાખીને જ્યારે તંત્ર દ્વારા બી એક સાવચેતી દાખવી છે. જ્યારે સંપૂર્ણ રીતે હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં બી મોટા પ્રમાણમાં જ્યારે જથ્થો મંગાવવામાં આવ્યો છે, જ્યારે રાખવામાં આવ્યું છે અને જે હોસ્પિટલ દ્વારા જે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે, જેથી કરીને આ ગરમીના કારણે જે બહારના ખાવાનું ટાળવું જોઈએ અને જે ખાવાના કારણે જે ડાયરિયા સહિતના બીમારીઓ ઉત્પન્ન થાય છે, જેથી લોકો એ બીમારીથી બચે અને બહારના ખાવાનો જ્યારે ખાવાનું છોડવું જોઈએ. જ્યારે બહારનું ખાવાનું જ્યારે સુરતવાસીઓ વધારે પસંદ કરતા હોય, પણ જ્યારે આ ગરમીનો પારો વધવાના કારણે જે ડોક્ટરોએ સલાહ આપી છે કે બહારનું ખાવાનું તમે ટાળવું જોઈએ અને જે ઘરનું ખાવાનું છે એ રાખવું જોઈએ. જેથી આજે વાત કરીએ તો જે સવારથી પવન ફૂંકાઈ રહ્યો છે, પવનના ફૂંકાવાના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીમાં ઘટાડો જોવા મળ્યું છે. જે ગઈકાલે 38% જેટલું ગરમી હતું અને આજે 32% જેવું તાપમાન ડિગ્રી નોંધાયું છે, જેના કારણે તો ક્યાંક ને ક્યાંક સુરતવાસીઓને બી એક ગરમીથી રાહત મળ્યું હોય એવું લાગી રહ્યું હતું. જી રવિ, આપણે વાત કરીએ તો જે હિસાબે કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના ડ્રેસ કોડમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવે, સમયમાં જે સ્કૂલોનો ટાઈમિંગ છે તે સ્કૂલના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં આવે, તો શું અત્યારે આજે કોઈ એવા અહેવાલો સામે આવ્યા કે કોઈ પણ સ્કૂલમાં ફેરફાર થયું હોય કે કોઈ પણ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓના જે ડ્રેસ કોડ છે તેમાં ક્યાંક ને ક્યાંક છૂટછાટ મળી હોય તે પ્રકારનું શું અત્યાર સુધી કોઈ અહેવાલ સામે આવ્યા છે? કિશન, હવે તો જે રીતે ડીઓ ડાયરેક્ટ પરિપત્ર બહાર પાડવામાં હતું સંપૂર્ણ સ્કૂલોમાં અને શાળાઓમાં જે બાળકો નાના સહિત બાળકોને જ્યારે ડ્રેસ કોડમાં જ્યારે ચેન્જીસ કરવામાં આવ્યું છે, જે કોટનના કપડાં પહેરવા માટે એ લોકોએ પરવાનગી આપી છે, જેને લઈને ક્યાંક બાળકો ગરમીથી રાહત ને બચ્યો જાય અને જેના કારણે જે બાળકો છે જ્યારે બપોરના સમયે જ્યારે સ્કૂલ જતા હોય એમને બી સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે, જેના કારણે બાળકોને જે સમય છે સમયના અગાઉ જઈને બાળકો ત્યાં સ્કૂલમાં પહોંચી જાય અને જેથી ગરમીથી બચી શકે અને જે ગરમીના કારણે બાળકોને જેવા ગંભીર બીમારીઓનો સામનો ના કરવો પડે, જેને લઈને આ ડીઓ દ્વારા જે પરિપત્ર છે બહાર પાડવામાં આવ્યું હતું. જી જતીન, આપણે વાત કરીએ હવે તો જે હિસાબે કમોસમી વરસાદની વાત ચાલી રહી છે, કમોસમી વરસાદ જો પડે તો ખેડૂતો માટે સૌથી વધુ તકલીફ ભોગવવાનો વારો આવી શકે છે. આપણે ગયા વર્ષે પણ જોયું હતું કે જે હિસાબે કમોસમી વરસાદ પડ્યો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કેટલી બધી તકલીફો પડી હતી, ઘણા બધા પાકો નુકસાન પણ થયા હતા અને આ વર્ષે પણ જો કમોસમી વરસાદ પડે તો પછી ખેડૂત જે છે તે ખેડૂતોને કેટલા મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યાર સુધી ખેડૂતોને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે? જતીન, તો જણાવી દઈએ, ગુજરાતમાં કમોસમી વરસાદનું અત્યારે હાલ એલર્ટ મૂકવામાં આવ્યો છે. કમોસમી વરસાદ પડે તો ગંભીર પ્રકારની ત્યાં આપણે કહીએ તો નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે અને આ કમોસમી વરસાદને લઈને જ ખેડૂતો અત્યાર સુધી ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના પાકને નવો ચેલેન્જ અત્યારે હાલ મળ્યો છે અને હીટ સ્ટ્રોક અને પાણીનું સંકટ પણ સાથે સાથે સતાવી રહ્યો છે. તો આજે આપણે જોયું કે જે હિસાબે તે લોકોએ જણાવ્યું કે ગુજરાતમાં જો કમોસમી વરસાદ પડે, અત્યારે ગરમીનો જે પારો વધી રહ્યો છે, તો આ પ્રકારે તંત્ર તરફથી પણ બચાવ માટે કામગીરી કરવામાં આવી રહી છે અને તંત્ર તરફથી જે પણ અપીલો કરવામાં આવી રહી છે તે અમે અમારા દર્શક મિત્રોને પણ એ જ કહેવા માંગશું કે તંત્ર જે પણ અપીલ કરી રહી છે તે તમામ વાતો સાંભળો અને તમામ વાતો માનો, તો એનાથી કોઈ પણ પ્રકારનો હીટ સ્ટ્રોક કે લૂનો ખતરો નહીં રહેશે. જતીન, આપનો ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. હિમાંશુ, આપનો પણ ધન્યવાદ અને રવિ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતીઓ આપવા માટે.
તો હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.